સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલમાં થયેલા ચોરીના ગુનાનો મુખ્ય આરોપી રામનિવાસ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી હતી। આરોપીએ 28 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી હતી। પોલીસ તપાસમાં આરોપી વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી હતી। એક બે નહીં પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને રામનિવાસ ગુપ્તાએ 65થી વધુ ચોરીને અંજામ આપ્યો છે। મહારાષ્ટ્રમાં રહીને રામનિવાસ સુરતમાં ચોરી કરવા માટે આવતો હતો। વધુમાં અગાઉ તે મહારાષ્ટ્ર પોલીસ જાપ્તામાંથી પણ ભાગી છૂટ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। હાલ પોલીસે આરોપી રામનિવાસ ગુપ્તાની સઘન પૂછપરછ આરંભી છે અને તેના સાથીદારો અંગેની પણ પોલીસ તપાસ કરી રહી છે। આશરે 1.5 મહિના પહેલા આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો, જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે, કેને આપેલા છે એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે।